હવે જોઈશું સમાચાર વિગતવાર। તો ગાંધીનગરમાં સરકારના કુપોષણ મુક્ત ગુજરાતના દાવા સામે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલો ઉઠાવ્યા છે। તેમણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના આંકડાઓ રજૂ કરીને જણાવ્યું કે બંને જિલ્લામાં હજારો બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં 5189 અને જૂનાગઢ જિલ્લામાં 5102 બાળકો કુપોષણનો ભોગ બન્યા છે। તેમ છતાં બંને જિલ્લાઓમાં કુપોષણના કેસોમાં ઘટાડો નોંધાયો છે। આંકડાઓના વધારે વિપક્ષે સરકારના દાવા પર પ્રશ્ન ઉઠાવી સમગ્ર રાજ્યની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે। પ્રશ્ન નંબર 93 હતો ત્યારે મારા દ્વારા પૂછવામાં આવેલું હતું કે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં કુપોષિત પીડાતા બાળકોની સંખ્યા કેટલી, ત્યારે મને જવાબ દેવામાં આવેલો હતો કે 5189 ગીર સોમનાથ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં 5102 અને મારા દ્વારા પૂછવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી વધી અને કેટલી ઘટી છે, ત્યારે મને જવાબ દેવામાં આવ્યો છે કે 1992 ગીર સોમનાથ જિલ્લામાં ઘટી છે અને 555 જૂનાગઢ જિલ્લામાં ઘટી છે। ત્યારે હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે અને અત્યારે સરકાર લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કરતી હોય છે, ત્યારે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા આટલી મોટી સંખ્યામાં હોય છે, ત્યારે સમગ્ર 2 જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો છે। તો જાણી લઈએ કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો હોય તો સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોની કેટલી સંખ્યા હશે અને એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે ગુજરાતમાં આજે બાળકોની